મુન્દ્રામાં 1,92,900ની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તારીખ 2/6/4ની રાતથી બીજા દિવસની સવાર સુધીના સમયગાળા દરમિયાન બનેલ આ ચોરીના બનાવ અંગે જીતેન્દ્રસિંહ ભગવતસિંહ જાડેજા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। જે અનુસાર ફરિયાદ ગત તારીખ 2/6/4ના રાત્રે ઘરને તાળું મારી ઉપરના માળે આવેલા રૂમમાં સૂતા હતા। તે સમયે અજાણ્યા ચોર ઈસમો મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત કુલ ₹1,92,900ની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા। આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે।